રાજકોટના જંગલેશ્વરમાં સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે। આજે પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવશે। આજે 300 જેટલા મકાનોને તોડી પાડવામાં આવશે। આજી નદીના કિનારે ઉપરાંત ટીપી રોડ ખુલ્લો કરવા માટે ડિમોલિશનની કાર્યવાહી સોમવારે એક દિવસમાં 1119 જેટલા મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। તો આજે 300 જેટલા મકાનોને તોડી પાડવામાં આવશે। ટીપી રોડ પણ ખુલ્લો કરવામાં આવશે, તેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટના જંગલેશ્વરમાં સતત બીજા દિવસે તંત્રનું બુલડોઝર ફરી વળશે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ગઈકાલે 12 જેટલા ધાર્મિક દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા અને આજે 300 જેટલા મકાનોને તોડી પાડવામાં આવશે। કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ટીપી રોડ ખુલ્લો કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે। રાજકોટમાં સતત બીજા દિવસે આજે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી છે। તો આજે 300 જેટલા મકાનોને તોડી પાડવામાં આવશે। ટીપી રોડ ખુલ્લો કરવામાં આવશે। ગઈકાલથી રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। તો આજે તેનો બીજો દિવસ। ગઈકાલે 1100થી વધુ મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા, દબાણો દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે આજે 300 જેટલા મકાનોને તોડી પાડવામાં આવશે। વિધિ વિધાનપૂર્વક 12 ધાર્મિક સ્થળોને પણ દૂર કરવામાં આવ્યા હતા। તો આજે ફરી 300 જેટલા મકાનો તોડવામાં આવશે। રાજકોટના જંગલેશ્વરના આ દ્રશ્યો, જ્યાં સતત બીજા દિવસે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી ફરી હાથ ધરવામાં આવી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, તે જ વિસ્તારમાં 144 પણ લાગુ કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, આ મેગા ડિમોલિશન રાજકોટમાં અને તેનો આજે બીજો દિવસ, 300 જેટલા મકાનો તોડી પાડવામાં આવશે, શું વધુ વિગતો? ચોક્કસ જ બનશે। આજે જંગલેશ્વરની અંદર મેગા ડિમોલેશનનો બીજો દિવસ છે અને બીજા દિવસે 300 જેટલી જે મિલકતો છે કે તેના ઉપર દાદાનું બુલડોઝર છે તે ફરવાનું છે। ઐતિહાસિક ડિમોલેશનની અંદર મોટાભાગના જે મકાનો છે તે ગઈકાલે તોડી પાડવામાં આવ્યા હતા। આજે જે વૈભવી બંગલાઓ આવેલા છે તે વૈભવી બંગલાઓ ઉપર જેસીબી છે તે ફરી રહ્યા છે। ખાસ કરીને જે રીતના માહિતી સામે આવી છે તે મુજબ ગુનાહિત ઇતિહાસ ધરાવતા જે લોકો છે કે તેમને આ પ્રકારના વૈભવી બંગલાઓ છે તે બનાવી દીધા છે। રમા સંધી નામની જે ડ્રગ પેડલર હતી તેમની 22 ઓરડીઓ હતી। હનીફ ઘોડી છે કે તેમની 8 ઓરડીઓ હતી અને તેનું ડિમોલેશન ગઈકાલે કરવામાં આવ્યું હતું। પ્રતિ ઓરડી 3000 રૂપિયાનું ભાડું છે તે આ ગુનાહિત ઇતિહાસકારો છે તે ક્યાંક જે વસૂલ છે તે કરતા હતા। સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓએ કબજો છે તે સીધી રીતે કર્યો હતો। આ બંગલો છે તે વૈભવી બંગલો છે અને 2 થી 3 કરોડ રૂપિયાની અંદર આ બંગલાનું બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું। આપને આ બંગલો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે અંદર આપ દ્રશ્યોની અંદર જુઓ કે વિશાળ આ બંગલો છે તે તૈયાર કરવામાં આવ્યો હતો। આ બંગલાની અંદર તમામ સુખ સુવિધાઓ છે તે આપવામાં આવી હતી। આપ દ્રશ્યોની અંદર જુઓ કે ક્યાંક જે કરોડો રૂપિયાના બંગલાઓ છે તે બનાવવામાં આવ્યા છે અને આ બંગલાઓ ઉપર આજે જ્યારે જેસીબી છે તે ફરવાના છે। આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે નીચે 2 રૂમ અને એક હોલ અને રસોડું છે તે બનાવવામાં આવ્યું છે। આની અંદર ખૂબ જ રૂપિયા છે તે લોકો દ્વારા નાખવામાં આવ્યા હતા। ભૂમાફિયાઓ કોણ છે તેના સત્તાવાર યાદી છે તે હજુ સુધી સામે નથી આવી, પરંતુ ક્યાંક આ વૈભવી બંગલાઓ છે તે ખડકી દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। જે બુટલેગરો છે તેમના વૈભવી બંગલાઓ છે તે અત્યારે હોવાનું સામે આવી રહ્યું છે। તેની અંદર તોસીફ ઉર્ફે બાગો ઉમરેટિયા જે લિસ્ટેડ બુટલેગર છે તેની સામે 17 જેટલા ગુનાઓ છે તે અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયા છે। રમા સંધી એ પણ એક બુટલેગર છે, ડ્રગ પેડલર છે અને તેમની સામે 15 જેટલા ગુનાઓ છે તે નોંધવામાં આવ્યા હતા। અસીમ હાજીભાઈ ઉમરેટિયા જે બુટલેગર છે તેની સામે અલગ અલગ 5 જેટલા જે ગુનાઓ છે તે નોંધવામાં આવ્યા છે। આ તમામ જે ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા જે લોકો હતા તેમને સરકારી જે જગ્યા હતી તેના ઉપર દબાણ છે તે ખડકી દીધા હતા। હવે એક બાદ એક તેમના જે વૈભવી બંગલાઓ છે તે તંત્ર દ્વારા તોડવામાં આવી રહ્યા છે। આ બંગલાઓ છે 3 માળના બંગલાઓ છે તે ખડકી દેવામાં આવ્યા હતા। કરોડો રૂપિયાની સંપત્તિ છે તે સરકારી જગ્યા ઉપર તેમને ખડકી દીધી હતી ને જ્યારે નોટિસો મળી 3 નોટિસો આપવામાં આવી અને ત્યાર પછી હવે દાદાનું બુલડોઝર છે તે આ વૈભવી બંગલાઓ ઉપર ફરી રહ્યું છે। એટલે કે ક્યાંક જે ગુનાહિત ઇતિહાસ સાથે જોડાયેલા લોકો હતા તેમને
સરકારી જગ્યાઓ છે તે પચાવી પાડી હોવાનું પણ સામે આવી રહ્યું છે. 1119 જેટલા જે મિલકતો હતી તેના ઉપર ગઈકાલે દાદાનું બુલડોઝર ફરી ચૂક્યું છે. આજે 300 જેટલી મિલકતો છે તેના ઉપર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે ને ખૂબ જ મોટા પ્રમાણમાં મેગા ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે. જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો આજે મેગા ડિમોલિશનનો બીજો દિવસ અને 300 જેટલા દબાણો દૂર કરવામાં આવશે.